હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારો નવો વિડીયો આવે તો તમને જાણ થાય. તો આપણે આજે વાત કરીએ કોર્ટ કેસથી મેરિટ બદલાશે કે શું, કેમ કે અત્યારે 11,000 જગ્યાઓ છે અને એવું લાગી રહ્યું છે અંદાજ પરથી બધાના માર્ક જોઈ અને કે 65ની પણ નીચે મેરિટ જતું રહેશે. 65વાળા તો બધા સેફ જ છે, પણ 65થી પણ નીચે મેરિટ જતું રહેશે. હવે કોર્ટ કેસમાં બે ગ્રુપ અને સિંગલ પણ 1-2 કેસ છે, એટલે 100+ જણા જોડાયેલા હશે કમસે કમ, ને વધારે જોડાયેલા હોય તો પણ કહેવાય નહીં. તો જો કોર્ટ કેસથી મેરિટ બદલાશે તો જો આપ સૌને પણ ખબર જ હશે કે જો ગ્રેસિંગ માર્ક મળશે તો બધાને મળશે. તો પછી કેટલાના રિઝલ્ટ તો ઘરે આવી જ ગયા છે ઓલરેડી, તો એમને ગ્રેસિંગ મળશે કે નહીં? રિઝલ્ટ જેમના ઘરે આવી ગયા છે એમને, અને જેમના રિઝલ્ટ નથી આવ્યા, ઓલરેડી બધાના આવી જ ગયા છે, પણ કોમેન્ટમાં અમુક લોકોએ જણાવ્યું કે અમારા રિઝલ્ટ હજી નથી આવ્યા. તો એ લોકોના કેમ નથી આવ્યા એ ખબર નથી. કદાચ એ લોકોનું સરનામું ચેન્જ કર્યું હોય તો રિઝલ્ટ રિટર્ન ગયા હોય, એવું પણ હોઈ શકે. કેમ કે ઓલરેડી મારી જાણમાં જેટલા લોકો છે એ લોકોના બધાના જે પાસ છે એ બધાના રિઝલ્ટ પહોંચી ગયા છે ઘરે. તો હવે મેરિટ બદલાશે તો કઈ રીતે બદલાશે? તો જો કોર્ટના નિર્ણય ઉપર છે. પહેલાં તો કેટલા માર્ક ગ્રેસિંગ આપે છે અથવા તો કેટલા માર્કનો સુધારો કરે છે કોર્ટ. અને જો ગ્રેસિંગ આપશે તો બધાને મળશે. તો શું રિઝલ્ટ તો આવી ગયા છે, તો કેવી રીતે હવે બીજા રિઝલ્ટ બનાવશે? તો આ જૂના રિઝલ્ટનું શું કરશે? એ પણ એક પ્રશ્ન છે. અને માત્ર કોર્ટ કેસવાળાને જ જો મળશે તો એમાં ઘણા બધાય મિત્રો એવા છે કે માત્ર 1-2 માર્ક માટે રહી ગયા છે, બાકી એમનું મેરિટ તો ખૂબ સારું બને છે. માત્ર ટેટની એક્ઝામમાં 1-2 માર્ક માટે ફેલ થયા છે. જો એ ખાલી પાસ પણ થઈ જશે ને તો પણ એ લોકોનું મેરિટ સારું બને છે, આરામથી નોકરીએ લાગી જશે. એવા મોટાભાગના એવા જ મિત્રો છે એમાં જોડાયેલા છે કોર્ટ કેસમાં. એટલે તો મેરિટ તો ચોક્કસથી બદલાશે, કેમ કે અત્યારે 62-63ની આસપાસ મેરિટ 62-63ની આસપાસ જતું રહે એવો અંદાજ છે. એવો સર્વે કર્યો હતો તો 62-63ની આજુબાજુ તો જતું જ રહેશે. એટલે અને જનરલવાળાને કેટલું નીચે જાય તે નક્કી નથી કંઈ. એટલે કમસે કમ 62 તો અટકાઈ જાય. 63 જેવું તો નીચે જતું રહેશે. પરંતુ જો કોર્ટ કેસમાં જો આ ચુકાદો તાત્કાલિક આવી જાય અને આ ભરતીમાં કોર્ટ કેસવાળાને પણ જગ્યાઓ મળી જાય, ઇન્વાઇટ થઈ જાય, તો પછી મેરિટ 1-2 માર્ક કદાચ ઉપર જતું રહે. કેમ કે એ લોકો પણ ઘણા બધા છે, તો એ લોકોના પણ મેરિટ સારા જ બને છે. તો 1-2 માર્ક ઉપર જતું રહે એવી શક્યતા છે. એટલે કોર્ટના નિર્ણય ઉપર નવી મેરિટની યાદી ખબર પડશે. કોર્ટ શું નિર્ણય આપે છે? હમણાં 20 તારીખે એટલે કે સોમવારે જ હિયરિંગ છે, અને સોમવારે બંને પક્ષના વકીલ અને ઉમેદવારોએ પણ હાજર રહેવાનું હશે. તો શું દલીલ થાય છે તેમનો વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકીએ છીએ. બધા દલીલના વિડીયો મૂકેલા છે અને તેમને ગુજરાતીમાં પણ સમજ આપીએ છીએ કે કોર્ટરૂમમાં શું વાત થઈ છે અને શું નિર્ણય આવી શકે છે. તો જો તમે નવા હોય તો આપણો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જે સોમવારે આવશે તો એમનો વિડીયો પણ મુકાઈ જ જશે. એટલે હવે નવી મેરિટની યાદી કોર્ટના નિર્ણય ઉપર જ મેટર કરે છે. કેમ કે કોર્ટ કેસની સંપૂર્ણ અપડેટ આપણે આપતા રહીશું. એમની મેરિટ ઉપર તો અસર પડશે જ.
અને એવું તો લાગી જ રહ્યું છે કે 1-2 માર્ક કદાચ કોર્ટ આપી શકે છે. એટલે ફાયદો તો કોર્ટમાં જે જોડાયેલા છે એ લોકોને ફાયદો તો કદાચ થશે જ. 1-2 માર્ક માટે જે રહી જતા હશે એ લોકોને ચોક્કસથી થશે. અને જે લોકો એમ કહે છે કે 15-20 માર્કનો સુધારો થશે, તો થાય તો સારી જ વાત છે. પરંતુ એટલો બધો સુધારો કોર્ટ આજ સુધી એક પણ એક્ઝામમાં કર્યો હોય એવું મારા ધ્યાનમાં નથી આવતું. તો અને થાય તો બધા મિત્રો માટે સારી જ વાત છે કે બધા પાસ થઈ જાય. અને એટલો બધો મોટો સુધારો થાય તો પછી મેરિટ પણ ઉપર જતું જ રહેશે, ઘણું ઉપર જાય. તો અને બધા મિત્રોને નોકરી મળી જાય. આપણી તો એ જ ઈચ્છા હોય કે દરેકના ઘરમાં બધાય મિડલ ક્લાસ ફેમિલી છે, દરેકને નોકરી મળી જાય. કેમ કે બધાએ મહેનત તો કરેલી જ છે, તો બધાને નોકરી પણ મળવી જ જોઈએ. અને પરંતુ એટલો બધો સુધારો તો ન કરી શકે એવું લાગી રહ્યું છે. તો 1-2 માર્ક માટે જે રહી જતા હોય તેમના માટે કદાચ ફાયદો છે, એ લોકો આવી જશે. પરંતુ કોર્ટ નિર્ણય જો ભરતી શરૂ થાય તે પહેલાં આપે તો. પરંતુ આવી રીતે તારીખ પર તારીખ આપ્યા કરશે અને ભરતી શરૂ થઈ જશે તો પછી એ લોકોની મેટર ક્યારે પૂર્ણ થાય તેનું કંઈ નક્કી નહીં. કેમ કે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી જો કોર્ટની મેટર પૂરી થવાની હશે તો પછી ભરતી પ્રક્રિયા આ લોકો થોડી મોડી કરશે. અને જો તારીખ પર તારીખ આવ્યા રાખે તો પછી ભરતી પ્રક્રિયા શરૂ કરી દેશે. અને જે પાસ થયેલા ઉમેદવારો છે તે પણ કંઈ શાંતિથી બેસશે નહીં. એ લોકો પણ આંદોલન કરવા જાય જ છે કે ભરતી જલ્દી કરો. એ લોકોને પણ જિમ્મેદારી લઈને ઘરની બેઠા જ હોય. એ લોકોને પણ એવું હોય કે જલ્દી નોકરીએ લાગી જાય અને સેલરી શરૂ થઈ જાય. તો એ પણ એમની વાત પણ સાચી છે કે એ લોકો પણ મિડલ ક્લાસ ફેમિલીના છે, એમને પણ સેલરી શરૂ થઈ જાય તો ઘરમાં મમ્મી પપ્પાને ટેકો થઈ જાય. અને કોર્ટ કેસવાળાનું પણ એવું છે કે એ લોકો એવું ઈચ્છે છે કે થોડીક મોડી થાય તો અમે પણ આ ભરતીમાં જ લાગી જઈએ. બંને સાઈડથી બંને સાચા છે. એટલે હવે તો કોર્ટ ઉપર બધું જતું રહ્યું છે કે એ ડિસિઝન ક્યારે આપે એમના ઉપર છે. અને ભરતી બોર્ડ ઉપર છે કે એ ભરતી ક્યારે શરૂ કરે. બાકી મેરિટ તો બદલાશે જ. જો 1-2 માર્ક પણ કોર્ટ સુધારશે તો મેરિટ બદલાશે એ ચોક્કસ છે. એ આખું મેટર કોર્ટના નિર્ણય ઉપર જ છે. અને કોર્ટ કેટલા માર્કનો સુધારો કરે છે એમના ઉપર આખી મેટર છે. અને જો સુધારો ન થાય તો પછી 62-63 સુધીના તો બધા આવી જ જવાના છે. એટલે એ લોકો ટેન્શન ના લે. અને જો સુધારો કરશે તો પછી કેટલા માર્ક સુધારો કરે એમના ઉપર મેરિટની ગણતરી થઈ શકે છે. એટલે આપણે હવે સોમવારે શું કોર્ટનો ફેસલો આવે છે, અંતિમ નિર્ણય આવે છે કે પછી ફરીવાર તારીખ આપે છે, શું સરકાર તરફથી આવેલો વકીલ શું દલીલ કરે છે એમના ઉપર આધાર રાખે છે. જો બંને સાઈડની દલીલ પૂર્ણ થઈ જશે તો ફાઇનલ ડિસિઝન આવી જશે. અને જો એક પછી એક દલીલ શરૂ રહેશે, પુરાવાઓ આપશે તો પછી પાછી તારીખ પર તારીખ આવશે. હવે મળીએ આપણે સોમવારે નવા વિડીયો સાથે કે શું કોર્ટરૂમમાં શું મેટર શરૂ થઈ છે અને એમનું પૂરું વિશ્લેષણ કરીશું. તો એમના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને બેલ આઇકન પર ક્લિક કરી રાખો. વિડીયો શેર કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.